નમસ્કાર, જય મામાદેવ. ચાલો બાળકો, આપણે આજે કયા બુકમાં ભણવાનું છે? શું કાઢવાનું છે આજે બધાએ? ગુજરાતી. શું? ગુજરાતી. ગુજરાતી ભાગ 2. પેજ નંબર છે 36. પેજ નંબર 36. શું છે? ષષટકોણનો ષ છે ને? જો બોર્ડમાં મેં આપ્યો જ છે. પેલા લખેલું આપ્યું છે. હવે તમારી બુકમાં ષટકોણ દોરેલું જ આપ્યું છે ને દોરેલું. હવે આપણે ષટકોણનો ષ ઘૂંટીશું. તમે પણ મારી સાથે ઘૂંટજો અને બોલજો અને લખવાનું પણ છે જ. ચાલો, બધાએ હાથમાં પેન્સિલ રાખી લીધી. ચાલો મારી સાથે બોલતા જાઓ અને ઘૂંટતા જાઓ. ષટકોણનું ષ, ષટકોણનો ષ. હવે જો અહીંયા ષ લખેલો આપ્યો છે. ચાલો મારી સાથે બધા ઘૂંટજો અને બોલજો. ષટકોણનો ષ, ષટકોણનો ષ. બધાએ ષ કરો. પેલા 5 વડે 5 કરો એમ કરી અને વચ્ચે લીટો કરવાનો છે. એને ષટકોણનો ષ કહેવાય. ષટકોણનો ષ, 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 ષટકોણનો ષ. બધા મારી સાથે ઘૂંટતા જાવ છો ને? ઘૂંટતું જવાનું અને બોલતું પણ જવાનું. ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ. બધાએ બોલી બોલીને લખવાનો છે. ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ. જો અહીંયા મારે ષટકોણના ષ ઘૂંટાઈ ગયા. હવે આપણે શું કરવાનું છે? તો કે આપણે લખવાનું છે. ચાલો આપણે લખીશું. બોક્સ ખાલી છે ને, એમાં પેન્સિલ રાખો. ષટકોણનો ષ, 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 ષટકોણનો ષ. બધા બોલતા જાઓ છો ને? અને સ સરસથી કરવાના છે. ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો
ષટ્કોણનો સ ષટ્કોણનો સ ષટ્કોણનો સ ષટ્કોણનો સ આપણે ષટ્કોણનો સ લખાઈ ગયો બધાયને લખાઈ ગયો ને હવે આપણે ષટ્કોણનો સ લખાઈ ગયો તો નીચે સૂચના શું આપી છે તો કે શની ફરતું સર્કલ કરો હવે આપણે શ હોય ત્યાં સર્કલ કરવાનું છે વાંચો પહેલામાં કરેલું જ આપ્યું છે શ ટ પ દ ષટપદ શેના ઉપર સર્કલ કરેલું છે કે સ ઉપર હવે શું છે વાંચો ભા સ હણ ભાષણ ચાલો કરો સ ઉપર સર્કલ કર્યું ઔષધ 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 એટલે શું ઔષધ એટલે દવા તમે બધી દવા પીવો છો ને તેને ઔષધ કહેવાય શું કહેવાય ઔષધ તો આપણે શેની ઉપર કરવાનું છે સર્કલ શ ઉપર કરો બધાય ચાલો હવે નીચે વાંચો ઋષભ ચાલો કરો પછી શું છે વાંચો ષટ ચાલો કરો શ ઉપર પછી ષડરિયું ચાલો કરો શ ઉપર ષડઋતુ તો શેના ઉપર કરવાનું આપણે ષડરસ ચાલો ષ ઉપર મારે અહીંયા સર્કલ થઈ ગયા તમારે સર્કલ થઈ ગયા થઈ ગયા ને મારી સાથે હવે જો આપણે CW તો બધાએ કરી લીધું ને હવે HW પેજ નંબર 37 HW તમારે ખૂટવાનું છે લખવાનું છે અને રંગ પૂરવાનો છે અને તારીખ તમારે અહીંયા 22/2/2021 લખવાની છે 22/2/2021 કોઈએ બુક મૂકવાની નથી ચાલો પાછળ પેજ ફેરવો ચાલો બધાએ પેજ ખોલ્યું ને હવે જો અહીંયા તારીખ લખો બધા 22/2/2021 લખી ચાલો બધાએ તારીખ લખી લીધી હવે સૂચના શું છે વાંચોજી કે મૂળાક્ષરોની ખાનાપૂર્તિ કરો તો આમાં કેમ કરવાનું છે આ દડાનો દ લખ્યો છે તો દડા પછી શું આવે તમને ખબર છે દડા પછી શું આવે તો કે ધજાનો ધ ચાલો મારી સાથે લખો ધજાનો ધ કર્યો હવે ધજા પછી શું આવે કરો જી બધા નગારાનો ન હવે જો પતંગનો પ લખેલો છે ને તો પતંગ પછી શું આવે કહો જી મને શું આવે ફળનો ફટાકડાનો આવે ને પછી બ આવે ને ચાલો કરો બકરીનો બ જો આપણે આ લાઈન તો કમ્પ્લીટ થઈ ગઈ હવે અહીંયા જુઓ તો બકરી પછી આપણે અહીંયા ભમેડો લખવાનો છે
શું લખવાનું છે? જો બ પછી ભમેડો આવે, પણ આપણે અહીંયા ભમેડવાની જગ્યા નથી, અહીંયા ભમેડો આવે નહીં. હવે ઢ પહેલાં શું આવે? આપણે એ લાઈન ચાલુ થઈ છે, તો ઢગલા પહેલાં શું આવે? હણ. શું આવે? ડગલાનો ડ. ચાલો, ડગલાનો ડ. ડગલો પછી ઢગલો લખાઈ ગયો, લખેલો આવ્યો છે ને. ઢગલા પછી શું આવે? હણફેણનો હણ. કર્યો બધાએ? હણફેર પછી શું આવે? તલવાર. તલવારનો ત. થળનો થ લખેલો આપ્યો છે, પછી શું આવે? દ. દડાનું દ. આવી રીતના તમારે લખવાનું છે. હવે જુઓ, હવે યતીશનો ય આપેલો છે, તો યતીશ પછી શું આવે? યતીશ પછી શું આવે? ર. લખો. રમકડાનો ર. પછી લખો લખોટીનો લ. હવે વસાણનો વ લખેલો આવ્યો છે. તો વહાણ પછી શું આવે? શું આવે? મને કહો છે, હું નહીં કહું. શરણાઈનો સ આવે ને, કરો. શરણાઈનો શ. હવે જુઓ, આજે આપણે ષટકોણનો સ લખ્યો, તે લખેલો આપ્યો છે ને. હવે અહીંયા પાછું જુઓ, ષટકોણ પછી કાંઈ આપણે આવે નહીં. પૂરું થઈ ગયા છે ને ખાના. હવે જો અહીંયા ઝાબલાનો જ આપ્યો છે, તો ઝાબલા પહેલાં શું આવે? મને કહો જી. કલમ બધાય બોલો છે, શું આવે? કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂખ. શું આવે? કરો હાલો. જમરૂખનો જ. હવે જમરૂખ છે, અહીંયા ઝાબલો લખેલો છે. હવે ઝાબલા પછી શું આવે? કહો જી. ટપાલીનો ટ. ટપાલી પછી ઠળિયાનો ઠ. હવે જો ડગલાનો ડ લખેલો છે, પછી શું આવે? ઢગલાનો ઢ. હવે ઢગલો લખાઈ ગયો ને. હવે નવી લાઈન ચાલુ થશે. જો નખનો ન લખેલો છે ને, નગારાનો ન. નગારા પછી શું આવે? પતંગનો પ. પછી ફટાકડાનો ફ. બકરીનો બ. બકરી પછી ભમરડાનો ભ. હવે જો મરચાનો મ લખેલો આપ્યો છે ને. ચાલો, હવે અહીંયા જુઓ, શું સૂચના આપી છે? પાછળનો મૂળાક્ષર લખો. શું સૂચના આપી છે? પાછળનો મૂળાક્ષર લખો. હવે નખનો ન લખેલો છે, તો નખ પછી આપણે ઉપર બધું લખી જ લીધું છે, તમને હવે આવડવું જોઈએ. નખ પછી શું આવે? તો નખ પછી લખો પતંગનો પ. લખ્યો. હવે જુઓ, હણફેણનો હણ. હણફેણ પછી શું આવે? તો કે તલવારનો ત. લખાઈ ગયો. હવે ઢગલાનો ઢ લખ્યો છે, તો શું આવે? તો લખો હણફેણનો હણ. થઈ ગયો. હવે ખટારાનો ખ લખ્યો છે, તો લખો ગણપતિનો ગ. હવે જુઓ, ચકલીનો ચ છે, તો તમે બધા લખો. ચકલી પછી શું આવે? છત્રીનો છ. લખો છતરીનો છ. હવે જમરૂખનો જ લખ્યો છે,
હવે તમે જ કહો જી જમરૂખ પછી શું આવે તો કે ઝાબલાનો ઝ લખો બધા મારી સાથે જ લખવાનું છે ઝબલાનો ઝ હવે જુઓ શું લખ્યું છે શું લખ્યું છે ક કલમનો ક તો ક કલમ ક પછી શું આવે ખટારાનો ખ લખ્યું હવે શું લખ્યું છે ઘરનો ઘ તો ઘર પછી શું આવે ચકલીનો ચ કરો ચકલીનો ચ હવે ઉપર જુઓ શું લખ્યું છે પતંગનો પ શું લખ્યું છે પતંગનો પ તો એ પતંગ પછી શું આવે તો લખો ફટાકડાનો ફ કર્યો હવે થડનો થ લખેલો આપ્યો છે થડ પછી શું આવે શું આવે દડાનો દ ચાલો લખો મારી સાથે દડાનો દ હવે જુઓ અહીંયા ફળનો ફ લખ્યો છે તો ફળ પછી શું આવે કહો જી કોણ કહેશે મને શું આવે બકરીનો બ થઈ ગયો હવે નીચે જુઓ બકરી પછી શું આવે છોકરાઓ હે બાળકો શું આવે ભમેડાનો ભ આવે ને તો અહીંયા ભમેડાનો ભ લખેલો જ આપ્યો છે તો ભમેડા પછી શું લખવાનું છે કોણ કહેશે કયો મૂળાક્ષર લખવાનો છે તો કે મરચાનો મ ચાલો લખો મારી સાથે મરચાનો મ જુઓ આપણે અહીંયા CW યાની કે પેજ નંબર 38 કમ્પ્લીટ થઈ ગયા હવે HW અહીંયા તમારે તારીખ લખવાની છે અને આમાં એમ જ છે વચ્ચેનો મૂળાક્ષર લખવાનો છે ફળનો ફ છે પછી શું આવે તો કે બકરીનો બ અને ભમેડો તો લખેલો જ છે તમારે વચ્ચેનો મૂળાક્ષર એવી જ રીતના બધામાં લખવાનો છે અને અહીંયા સૂચના આપી છે ખાનામાં આપેલ મૂળાક્ષરથી જુદા પડતા મૂળાક્ષર પર ચોકડી કરો હવે નગારાનો ન લખેલો છે હવે આમાં કયો મૂળાક્ષર નગારું નથી લખેલો આમાં જો ન છે નગારું દોરેલું છે હવે આ શું છે તો કે હણ ફેરનો હણ પછી નગારાનો નગારાનો ન તો આ મૂળાક્ષર જુદો પડે છે તો એના ઉપર તમારે શું કરવાનું છે ચોકડી એવી રીતના તમારે ખાના પૂર્તિ કરવાની છે ચાલો આપણે ફરી મળીશું બાય થેન્ક યુ